શ્રી રામ જય મેડીમાં સ્વાગત છે. મારા નામ લોકો કેમ છો? મજામાં જો સવારમાં ભાઈ નહીં રેડી થઈ ગયું છે ને આપણે બેસી નાસ્તો કરવા. ભાઈ સવારમાં કહેતા પિઝા રેડી થઈ ગયા છે ગાઈસ. તમે જો સવારમાં ગાઈસ પિઝા ગાઈસ ખીચડી બનાવી છે અને આપણા માટે એક રોટી ગરમ કરી છે. તો ચાલો ફેમિલી ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ પહેલાં. સમજી પકડ એને ગાઈસ ખીચડી ખાય રોટલી ખાય ને રોટલી ખાય ખાવાનું યાર તું એવું બાપરે વાત. ચા ખોલજે, ચા પીવો પછી ચા અને ગાઈસ રોટલી સવારમાં નાસ્તો કરવો જરૂરી છે ગાઈસ. મેં તો કહું થોડો કરવો હાલો કાપડ બપોર દિયા 12 વાગે દિયા આમ તો ચાલ પણ નાસ્તો કરવો જરૂરી છે. મજા નહીં આવી ગઈ બસ તો ગાઈસ ચા એકદમ નીકળી ગયો અને ભાખરીની રોટલી પિઝા કડક ગાઈસ. મજા કડક રોટલી હોય રાતની પડેલી જ મજા આવે. ગાઈસ હું રોટલી ખાઉં અને હળ ખીચડી ખાય તમે જો આપણે તો કઈ રોટલી જ મજા આવે આમ ખીચડી નહીં મજા આવે. તો કાંઈ નાસ્તો બોલે ભાઈ મળે. તો ફાઇનલ કાંઈ તમારા ભાઈ તો હેઠતો જતો તો વોટર લઈ જોઈ શકો છો અંધારી તો કંઈ થવા તો સોટા પર અને મને એવું શકતો વરસાદ ના પણ હું પલળી જાય એટલે કાંઈ ફટાફટ જવું પડશે વોટર લઈ. તમે જોઈ શકો છો મારે બીજો એક ફોન છે પણ કાંઈ આ તો વાંધો નહીં આઈફોનમાં તો વોટરપ્રૂફ છે પણ કાંઈ વોટરપ્રૂફ નહીં એટલે બધા વર્ષોમાં કાં તો ઠેલી લઈ લીધી છે એટલે કાંઈ પલળે નહીં. તો પલળી કંઈ ફોન ના પલળવા જોઈએ. આપણે તો વોટરપ્રૂફ નહીં, આપણને શરદી જુકામ થઈ જાય બગડી જાય ગાતા રિપેર કરવા પડે. ગાઈ હું ફટાફટ ના આવ્યો તમે જો ખાલી જેટલી સ્પીડમાં ના આવ્યો ગાઈ જોવા મોટી આવી ફટાફટ હોટલે પહોંચી જાઉં નહીં યાર. નાખા જો વરસાદ પડ્યો ને તો બી હાલ હવામાં નહીં ના આવ્યો છું એ બાતલ જેમ કપડો ભેણો થઈ એ તો અલગ વાત. એટલે હું જાડે ફટાફટ હા મોસમ બગાડે જબ્બરે એક નંબર મોસમ કર્યું હવામાં ભાઈ. ઠંડુ એમ ગાઈઝ એકદમ ઠંડુ એમ. તો વાતો કરી પછી ફટાફટ આપણે હોટલે પકડી રાખે બધું ઓફી ગયું. હા ગાઈઝ તમે જો સવારમાં આપણે હેઠા પહોંચી ગયા હતા ગાઈઝ હોટલે. વરસાદ પડતો નહીં પણ ગાઈ એવું લાગ્યું હતું સોટા પડતા ફટાફટ પહોંચી જાય. અને ગાઈઝ પપ્પા તો મને ગાઈઝ સવારમાં ગરમા ગરમ ચા તમે જોઈ શકો ગાઈઝ. અને હોટલે આપણે પહોંચી ગયા ગાઈઝ. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. મોસમ એકદમ મસ્ત છે, ચા પીવાનું મન થયું એટલે કઈ આજ તો મોટી પવાલી ચાની પડી અને કઈ પપ્પાને અંકિતભાઈને બધા ચા પીવા બે ગયા. અંકિતભાઈ આવી ગયા, કઈ અંકિતભાઈ ચા પીતા હતા, હું ચા પીતો. ચલો ફાઇનલી ફટાફટ ચા પીને ઠંડો થઈ જાય ગાઈ. પપ્પાને આવી ગયા છે હોટલે ગાઈ. હવે જઈએ આપણો ઘરે જમવા ખાવા. શું બને મમ્મી શાકાજી? ગવારનો બટાકો લેવા તા પેલા ગોમમાં જઈએ પછી ગોમમાં જ સામાન લઈ પછી ખાવા જાય. આપણે આવી છે ઘરે જમવા ગયા. જમવા બનાવ્યું એ જાતો પાસે ગવાર અરે હું નામ ભૂલી ગયો. ગવાર અને બટાકાનું શાક બનાવ્યું છે અને ગાઈસ બાર રોટલી થાય છે જમીન પછી તમે ડાયરેક્ટ ઓર્ડર લઈ જાય આપણે તો જમીન આવી ગયા છે ઓર્ડર લઈ ગાઈ મમ્મી જતો ગાઈ હવે જમવા હેડ્યો ગાઈસ પપ્પાને મમ્મી ગાઈ ખાવા ગાઈસ મમ્મી અને પપ્પા. હા હું ખાઈને આવ્યો ભરાઈ ગવાર બટાકા અગજાડો તાપના. એટલે ગાઈસ આપણે તો હોટલથી જતા હતા ઘરે. પપ્પાને આવી ગયા ગાઈસ એટલા માટે સામાન તો બધો પડ્યો સામાન પડ્યો, દૂધ પડ્યો ગાઈસ, બધું પડ્યો અને આપણે જઈએ છે ઘરે. લેરો દૂધના પૈસા અંકિત ને શું કરવાનું કેમ બોલો દોવાની એટલે આવું ગોસલો હોક તમારે બાલ ગોસલો અંદર ગોસલો
આવો તો ચીરી આડો મેલી જતી નહીં એના ડફ જ આપા નહીં ગરમ કરી પદાય લઈ લેજે આ એ ભૂલ ખાણો છે ગળા હોય ત્યાં એમ તો ના મળે લી હા ભાઈ તો ઘરે આવી ગયા હતા ગાઈસ ઘરે આજ જમવામાં તો દાદી માટે ખીચડી હતી ગાઈસ શાક બનાવ્યું છે તો ગાઈસ ખૂબ બેસવાની છે ગાઈસ કુબી તો ગાઈસ શાક બનાવ્યું છે કુબીનું ગાઈસ હજુ રોટલી એવું બનવાનું બાકી છે અંકિતભાઈ ચમચો શાંતિ તો ગાઈસ આપણે તો ઘેર ગાઈસ દીવાબત્તી કરવાનું બાકી છે હાથ પગ ધોઈ નાખ્યા છે અને હવે કશું ગાઈસ આપણે દીવાબત્તી તો ગાઈસ થાક જબરો લાગ્યો હતો ચલો ફેમિલી પાણી પી દે ના રાજુ બાઈક ચલાવશો ના હોય તો ગાઈસ બાઈન બનતી હતી ગાઈસ ખીચડી બનતી હતી તમે જો આવી રહ્યું ચૂલા ઉપર ખીચડી ગાઈ એમાં એવું છે ગાઈસ આપણને ચૂલાની ખીચડી જ ભાવે છે ગેસ ઉપર નહીં મજા આવતી કમેન્ટ કરજો કોણે કોણે ચૂલાની ખીચડી લે બાગો હજુ બાગો હજુ બાગો હજુ બાગો 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 તમદાર ના વિડીયો હું ઉતાવશું ચિંતા ના કરે સંદીપ ઠાકોર વિડીયો બ્લોગ બાગો બાગો થોડું વધારે બાગો એટલે મને તો યાદ બાકી ચાલો ફેમિલી ફટાફટ ગાઈસ આપણે દીવાબત્તી કરી નાખીએ ગાઈસ બસ બધા જમી લીધું છે ગાઈસ જો બધા બેઠા હતા ગાઈસ અને ટીવી જોતા હતા ગાઈસ કીધું બેહલા ફરી હઈ ગયા અમારા અંકિતભાઈ થોડું કાઢી દેશે ગાઈસ તો થોડી હરી હવાનું બહુ અહીંયા બ્લોક ચાલતો હતો ગાઈસ આપણે તો જમી લીધું હાય જેથી ખાધી બાકી શું ખાધું ખીચડી દૂધ તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો રાતનો વાસણ રાતે તો જોઈ શકો ચલો બધા વાસણ છે વાંચ ઢગલો થઈ ગયો તો ગાઈસ તમે જો વાસણ રાતો તો ગાઈસ આપણે જો જમીન નવરા થઈ ગયા ગાઈસ અંદર લાઈટ ચાલુ લાઈટ બંધ કરવી પડે ગાઈસ બિલ વધારો ખાલી પેલી ચાલુ જો ગાઈસ માતાજી વાળી એકલી ચાલુ આ તો લાઈટ બંધ કરી નાખી ગાઈસ અંદર ચાલુ હતી ઓધી કૂવો જોડે ને એટલો ગાઈસ બધા બેઠે તો ખાઈ ફેમિલી આપણે આવી તો ધાબા ઉપર ને કરતા હતા બ્લોગનું એડિટિંગ તો ગાઈસ તમને હું તો અંકિતબેન વૈસરો બી ઝઘડ્યા હતા તો ગાઈસ ઝઘડ્યા હતા મસ્તી કરતા હતા ગાઈસ અને તમને થોડું મસ્તી કરવા માટે થોડું તો ગાઈસ આપણે તો બધા જમવાનું તો જમી લીધું તમે જોઈ ગાઈસ અને આપણે આવી ગયા ધાબા ઉપર તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા હજુ મળી એક નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ ફોર વોચિંગ